ગાયકવાડી નગરી ડભોઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ મોસમી ઉપજ ગોસામલીને લઈ ખાસ ચહલ-પહલ જોવા મળી રહી છે. ડભોઈ તાલુકાના નદી કિનારાના ગામોમાં કુદરતી રીતે ઉગતી આ મીઠી ગોસામલી અત્યારે બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. એસટી ડેપો અને આસપાસના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તાજી ગોસામલી વેચવા માટે ઉમટી પડ્યા છે. ગોસામલી તેની અનોખી વિશેષતાઓના કારણે ખાણીપીણીના શોખીનોમાં ખૂબ લોકપ્રિય બની છે. બહારથી રંગબેરંગી દેખાતું આ ફળ અંદરથી દૂધ જેવું સફેદ હોય છે અને તેનું સ્વાદ તાજા કોપરાની જેમ મીઠું અને સ્વાદિષ્ટ લાગે છે. નદી કિનારાની રેતાળ જમીન અને કુદરતી વાતાવરણના કારણે તેનો સ્વાદ અન્ય ફળ કરતાં અલગ હોય છે. ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે ગોસામલીના પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે બજારમાં તેની આવક ઘટી ગઈ છે. બીજી તરફ માંગ વધતા હાલ ગોસામલી 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. બીજી તરફ માંગ વધતા હાલ ગોસામલી રૂપિયા 150 થી 200 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ.